તો આજે તો હવારના પોટમાં જ પાડો સડી ગયો હતો મારી માથે. ત્યાં તો ઠેલીમાં નાના નાના ઉંદરના બચ્ચા નીકળ્યા, એટલે મેં ઉંદરના બચ્ચાને કંઈક આવું પૂછ્યું. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? પછી તો એ બધા ઉંદરડાઓને નાખી દીધા પાછા ઠેલીમાં, અને આ તેને ઉંદરડાઓને લઈને હું નીકળી ગયો ઘડિયાળ લેવા બાજુ. કારણ કે જો આ ઉંદરડો મેન આપણે ભેગો છે અને એ મેન ઉંદરડાને લેવાની હતી ઘડિયાળ. એટલે પછી આપણે પોગી ગયા દુકાને, અને હું તો સાઈડમાં જઈને બેસી ગયો ભાઈ, કારણ કે આપણે ઘડિયાળ આમ કાંઈ ટફો પડે નહીં. આપણે ઘડિયાળ લીધા પછી આમ નીકળી ગયા બહાર નાસ્તો કરવા. જો ભાઈ જેટલાને ઘડિયાળ નહોતી પડી એનાથી ડબલ તો નાસ્તો પડી ગયો. અને આ બધા ભેગા આવે એટલે આપણે ભૂખ મરો તો પહેલાં આવે ને આવે, કારણ કે ત્યાર તો પછી અમે આવી ગયા ચોપાટી બાજુ, અને ચોપાટીમાં જોયું ત્યાં તો એની માસીને આ ફૂલ ગંદકી હતી, અને હું વિચારવા પડી ગયો ગંદકીમાં માછલા ક્યાંથી આવે. અરે એની માને મેં કીધું જોવા જવું જોઈએ. ત્યાર તો પછી જોવા જવાનું ગેટ જોયો, ત્યાં તો એની માસી ગેટ તો હતો બંધ. અને પછી એક દાદાને મેં પૂછ્યું, દાદા કે આ તો બંધ કરી દીધું હોય, તમારે જેવો લખણ ખોટા આવે ને એટલે. અરે મેં કીધું માઈને જતો. પછી એમ નીકળી ગયા જુડિયા બાજુ, અને જુડિયામાં જઈને અમે સ્પ્રે જોયા. અરે આના સ્પ્રે કરતાં તો અમારી ફિનાઇલની સુગંધ સારી હોય. કોમેડીને મૂકો સાઈડમાં, અને પછી તો આમ બધા લઈ લીધા ત્રણ નહીં, એટલે કે આમ 3 જણા હતા. આમ ત્રણે એક ટી શર્ટ લીધું, એટલે તમારે વહેલો ભૂખમરો આવી જાય ભાઈ. અને પછી જો આમ ત્રણે એક ખરખા ટી શર્ટ લીધા, અને મેં આ ડેમો રૂપમાં રાખ્યો. મેં જો ભાઈ, તો મેં કીધું કે રહેવા દે ને ભાઈ, ખબર વાંદરા જેવો લાગશે, તારી પાસે આવા સારા લાગે. અને આ હતા 7 વર્ષના છોકરાના કપડાં, મેં દઈ દીધા 10 વર્ષના છોકરાને. અને પછી તો હું આવી ગયો બૂટ જેવા. ટી શર્ટ તો લીધા હતા, તો બૂટ લેવાનું ફાઇનલ જ હતું ભાઈ, પણ પછી ભાવ જોયો ને એટલે બૂટ લેવાનું ફાઇનલમાંથી નો ફાઇનલ કરવું પડ્યું. અને આ જો પેમેન્ટ કરાવ્યો તો એ કે આમાં ફ્રી ફાયર ચાલુ કરીને રહો. મેં કીધું મોઈ કંઈ તારા બાપનું નથી કાંઈ. પછી ઠેલીને પકડી લીધા હાથમાં, અને પછી અમે નીકળી ગયા બીજી બાજુ. અને તમારે બધાને જોવું હોય આગળનો મિની બ્લોગ તો ચેનલમાં બન્યા રહેજો, અને સર્ચ મારીને જોઈ લેજો.